સંતો દ્રષ્ટાંત આપે કે જેમ સાકરનું નાળિયેર હોય, બરોબર ને, જેમ નોર્મલ નારિયેળ આવે એમાં શું હોય કે ઉપરથી આપણે છાતરા કાઢવા પડે, પછી કાચલી આવે એ કાઢીને નાખી દેવી પડે, પછી અંદરનો જે ગર્ભ હોય છે નાળિયેર જેને આપણે કહીએ છીએ એ આપણને ઉપયોગમાં લેવા યોગ્ય હોય છે. પણ સાકરનું નાળિયેર હોય ને તો એની ઉપર છોતરા જેવો આકાર આપેલો હોય, કાચડી જેવો હોય, અંદર વરે હોય, તો આ સાકરના નાળિયેરને આગળથી પાછળથી ઉપરથી નીચેથી અંદરથી ગમે ત્યાંથી તમે ખાઓ એનો સ્વાદ એક જ પ્રકારનો હોય ને એમાંથી કંઈ પણ વસ્તુ ક્યારે નાખી દેવા જેવી હોતી નથી. કેમ તો કે આખે આખું સાકરનું નાળિયેર છે. એવી રીતે કોઈ પણ ભગવાનનું સ્વરૂપ હોય ને એમાં ક્યારે પણ ત્યાગ ભાગ હોતો નથી. એટલે આ શિક્ષાપત્રી છે ને એ સંપૂર્ણપણે ભગવાનનું જ વાંગમય સ્વરૂપ છે. એમાં આ નાનું આ મોટું, એ પ્રગટ હોય તો મોટા, અર્ચા હોય તો એનાથી થોડુંક નાનું, ને વાંગમય સ્વરૂપ એનાથી થોડુંક નાનું, એમ આપણે માની લઈ અને પછી શાસ્ત્ર સ્વરૂપ જે ભગવાનનું સ્વરૂપ છે એને આપણે આદર ના આપી, એનો અનાદર કરી તો એ આપણી બહુ મોટી ભૂલ કહેવાય. એટલે ખાસ વાલા હરિભક્તો, આ કથાની સાથે સાથે આપણે આપણા જીવનની અંદર નાની મોટી કઈ ભૂલ થતી હોય ને તો એ પણ આપણે જીવનમાં સરખાવાનું છે. ખાલી કથા મનોરંજન માટે કે નિયમ પૂરતી જ આપણે શ્રવણ નથી કરવાની, આપણા જીવનની સાથે આપણે એને સરખાવશું. જેમ આપણે 8 નિયમોનું વિવરણ કરતા હતા એ વખતે પણ વાત આપણે સમજ્યા હતા કે જે કંઈ આપણે શ્રવણ કરી, જે કંઈ આપણે વાંચી એને આપણા જીવનની સાથે સરખાવવાનું છે. કે જે વાત આવી એ મારા જીવનમાં બરાબર ફિટ થાય છે કે નથી થતી. ફિટ થાય છે તો બહુ સારી વાત, નથી થતી તો આપણા જીવનને એવું કરું કે એ વાતની સાથે આપણું જીવન ફિટ થાય. તો અહીંયા કને વાત આવે છે કે શાસ્ત્ર છે એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. તો જેટલો આપણે આદર આમન્યા ભગવાનની રાખીએ છીએ એટલો જ આદર અને આમન્યા એક શાસ્ત્રની પણ આપણે રાખવી જોઈએ. ઘણી વખત આપણાથી ભૂલ થતી હોય કે આપણે જે શાસ્ત્ર છે ને એ શાસ્ત્રને આમ ફેંકતા હોય. જેમ કે અહીંયા કને સ્વામી સંગીતકાર સ્વામી બેઠા ને એમને ખપે આ અહીંયા કને ગ્રંથ, તો અહીંયાથી ઉપાડીને આમ ઘા કરો તો તમે કલ્પના કરો આપણે એ કેટલો આદર આપ્યો કહેવાય. આદર આપ્યો ના, અનાદર કર્યો. પછી ઘણી વખત આપણે શાસ્ત્રને ગમે ત્યાં રાખી દેતા હોઈએ છીએ નીચે આસન વિના, તો એ પણ એક પ્રકારે શાસ્ત્રનો આપણે અનાદર કરી રહ્યા છીએ. ઘણી વખત આપણે હાથની અંદર શાસ્ત્ર લઈને પછી આમ તાલ વગાડી, ખબર આમ ઘણા માણસોને ટેવ હોય આમ. આ મારી પણ ભૂલ થયેલી, મને પણ એક સંતે એક માર્ગદર્શન આપેલો, ચેતવ્યો હતો એટલે હું આજે મને દ્રષ્ટાંત યાદ આવી ગયું. મારા હાથમાં એક સરસ ગ્રંથ હતો ને બસ એમ જ વાત કરતા કરતા આમ હાથનો તાલ હાલતો તો આમ હાલે ને આમ. તો મને સંતે કીધું કે આ શું કરો છો, તમે વક્તા છો, બીજાને ઉપદેશ આપો છો અને તમને એટલું અનુસંધાન નથી કે આ શાસ્ત્ર છે એ ભગવાનનું સ્વરૂપ છે, ભગવાન ઉપર તમે આમ તાલ લઈ શકો. તો એક આવી ઝીણી ઝીણી બાબત આપણે સમજવાની છે. આપણને જ્યાં સુધી એ ભાવ નહીં આવે કે શાસ્ત્ર છે ભગવાનનું સ્વરૂપ છે ત્યાં સુધી આપણે શાસ્ત્રની આમન્યા નહીં રાખી શકીએ. એટલે આપણે આજે દ્રઢ સંકલ્પ અને મનની અંદર એકદમ પાકું કરવાનું છે કે કોઈ પણ ધર્મ ગ્રંથ છે ને એ ભગવાનનો જ સ્વરૂપ છે, તો આપણે એને પૂરો આદર આપી એની પૂરી આમન્યા જાળવીએ. તો આ શિક્ષાપત્રી છે એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. હવે શિક્ષાપત્રીની રચના કેવી રીતે થઈ એના વિશે આપણે થોડીક વાત જાણશું. તો ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખવાનો સંકલ્પ વડતાલમાં રહીને કરેલો છે અને એની આખી કથા સત્સંગી જીવન પ્રકરણ 4 43મો અધ્યાય એની અંદર આવે છે. ભગવાન શ્રી હરિએ કેવી રીતનો સંકલ્પ કર્યો છે. સકલેસ્વપી દેશેષુ ધર્મ શિક્ષાર્થ પત્રિકામ લિખામી તેન મદભક્તા વર્તિષ્યંતે તથૈવ હિ. ભગવાન સ્વામિનારાયણે સંકલ્પ કર્યો કે દેશ દેશાંતરની અંદર રહેલા મારા આશ્રિત ભક્તજનોને ધર્મની શિક્ષા આપતી એક સરસ પત્રિકા લખી અને બધાય પ્રત્યે મોકલાવું, તો એ શિક્ષાપત્રીના માધ્યમથી એનું વાંચન કરી અને મારા આશ્રિતો એ પ્રમાણે વર્તી શકે. મમાશયો યાદૃશોસ્તિ તાદૃશમ ચાપી તે ખિલાહા તયૈ વાવ ગમિષ્યંતિ ભવિષ્યંત્યપ્ય સંશયાહ. મારા અંતરનો જે આશય છે, સિદ્ધાંત છે, એ સર્વે ભક્તજનો આ શિક્ષાપત્રી દ્વારા જાણશે, સમજશે, એને ખબર પડશે કે એમને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, અને એ પ્રમાણે મનની અંદર જે કંઈ એમને શંકાઓ થતી હશે ને એ શંકાઓ બધી છેદાશે અને સંશયથી રહિત થશે.
અંતરહિતે મયી ભુવો મદીયાનમ ચ સર્વશ સ્ફુટ મદવાક્ય રૂપાસા ભવિત્ર્યાવલંબનમ ભુવી. ભગવાન શ્રી હરિએ વિચાર કર્યો કે જ્યારે હું આ લોકમાંથી અંતર્ધાન થઈશ ત્યાર પછી મારા ભક્તજનોને આ મારા વાક્ય રૂપી જે શિક્ષાપત્રી મારું વાંગમય સ્વરૂપ છે ને એક અવલંબન રૂપ આધાર રૂપ થશે. કારણ કે મહારાજ જાણતા હતા કે મારે વિશે મારા સંતોને ભક્તોને એટલો બધો સ્નેહ છે, એટલો પ્રેમ છે કે મારા ગયા પછી રહી નહીં શકે. એટલે આધાર રૂપે પોતાનું જ સ્વરૂપ એ શિક્ષાપત્રી લખવાનો ભગવાન શ્રીહરિએ સંકલ્પ કરી સંવંત 1882 મહાસુદ પાંચમના દિવસે ભગવાન શ્રીહરિએ સ્વયં હાથમાં કલમ લઈ અને કાગળ ઉપર આ શિક્ષાપત્રીનું લેખન કર્યું છે.